નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન. મિત્રો, લાંબા સમયથી હાઈકોર્ટમાં પેન્ડિંગ એ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો બન્યો છે. ભાજપના હર્ષદ દ્રિબડિયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચી છે. હર્ષદ દ્રિબડિયાનું કહેવું છે કે લાંબા સમયથી ચૂંટણી ન યોજાવાના કારણે અને સ્થાનિક ધારાસભ્ય ન હોવાના કારણે આ બેઠક પર સ્થાનિકોને અને ખેડૂતોને ભારે પરેશાની થઈ રહી હતી. આવો સાંભળીએ હર્ષદ દ્રિબડિયાએ શું કહ્યું. મેં જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી. પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો, જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે. તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે. મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખવું, એટલા મેં મારા અંતરાત્માથી મને નક્કી કર્યું કે હું મારી પિટિશન પાછી ખેંચી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય. હર્ષદ દ્રિબડિયાના જણાવ્યા અનુસાર તેમના અંતરાત્માના જાગ્યાથી તેમણે પિટિશન પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. ચાલો, સારું છે, મોડે તો તેમનો અંતરાત્મા જાગ્યો તો ખરો. ત્યારે ચર્ચા એવી પણ જોર પકડ્યું છે કે અમિત શાહ તાજેતરમાં ગુજરાત પ્રવાસ હતા ત્યારે જૂનાગઢની મુલાકાત દરમિયાન તેમણે બંને નેતાઓને એટલે કે ભૂપત ભાયાણીને અને હર્ષદ દ્રિબડિયાને સમજાવ્યા હતા અને તેમની સમજાવટ બાદ હર્ષદ દ્રિબડિયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ભૂપત ભાયાણીએ પણ આ નિર્ણયને આવકાર્યો છે અને ભૂપત ભાયાણીએ તો વાતમાં ચૂંટણી લડવાની પણ ઈચ્છા દર્શાવી દીધી છે. ભૂપત ભાયાણીએ કહ્યું કે લાંબા સમયથી પેન્ડિંગ આ અરજીનો નિકાલ થતાં હવે ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. સંગઠનમાં સૌ લોકો સાથે મળીને કામ કરશે તેવી તેમણે ઈચ્છા દર્શાવી. આવો સાંભળીએ ભૂપત ભાયાણીનું નિવેદન. ગત રોજ અમારા પૂર્વ ધારાસભ્ય અને મારા વડીલ માન્ય શ્રી હર્ષદભાઈ દ્રિબડિયાએ જે હાઈકોર્ટમાં પિટિશન કરેલ હતી, ઇલેક્શન પિટિશન, તો એમણે એ પિટિશન પરત ખેંચી અને એક ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો છે. તો હર્ષદભાઈના આ નિર્ણયને હું આવકારું છું અને એમને અભિનંદન પણ આપું છું કે આપણા વિસ્તારમાં લોકોને પ્રતિનિધિ મળે અને આપણા અટવાયેલા આપણા વિસ્તારના સિંચાઈના કામો છે, રોડ રસ્તાના કામો છે, ખેડૂતોને લગતા કે શ્રમિકોને લગતા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આપણે સોલ્વ કરવા પડે એમ છે. તો એમણે ચૂંટણીનો માર્ગ મોકળો કરી અને એક આવકારદાયક પગલું લીધેલ છે. તો એ પગલાંને હું આવકારું છું અને બિરદાવું છું. સાથે આવનારા દિવસોમાં બધા સિનિયર આગેવાનો સાથે મળી ખભે ખભો મિલાવી અને બધા કામ કરવાના છે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે કાંઈ પણ નિર્ણય કરશે એ નિર્ણય સૌ માનવાના છીએ અને પાર્ટી મારામાં વિશ્વાસ મૂકશે તો આવનારા દિવસોમાં બધા સાથે મળી અને કામ પણ કરશું અને પાર્લામેન્ટરી બોર્ડનો જે કાંઈ પણ નિર્ણય હશે એ બધા આગેવાનો નિર્ણય માનશે અને અમારા વિસ્તારના હિતમાં સૌ સાથે મળી અને કામ કરશું. વિસાવદર બેઠક પર હવે હર્ષદ દ્રિબડિયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. ત્યારે ટૂંક સમયમાં જ હવે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે અન્ય એક બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ શકે છે. આ બેઠકની વાત કરીએ તો કડી બેઠક છે, જેની પર ઉમેદવાર કહેતા કે ધારાસભ્ય કરશન પટેલનું નિધન ગત ફેબ્રુઆરીના રોજ થયું હતું. તેથી કડી બેઠક પણ હાલ ખાલી પડી છે, જેના કારણે હવે જુલાઈ મહિનામાં આ બંને બેઠક પર એક સાથે ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. ત્યારે હવે વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ લડાય તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે 2022માં આમ આદમી પાર્ટી આ બેઠક જીતી હતી. તેથી આમ આદમી પાર્ટીના પ્રયાસ છે કે હવે આ બેઠક પુનઃ તેઓ જીતે. તો વિસાવદર બેઠક એટલે પરંપરાગત પહેલેથી કોંગ્રેસ આ બેઠક પર ચૂંટણી જીતી હતી અને કોંગ્રેસ પણ ફરી આ બેઠક પર ચૂંટણી જીતવા માટે પ્રયાસ કરશે. અને ભાજપની વાત કરીએ તો ભાજપથી કેશુભાઈ પટેલ આ બેઠકથી જીતતા આવ્યા હતા, એટલે ભાજપ પણ હવે આ બેઠક પર ચૂંટણી જીતવા માટે પ્રયાસ કરશે. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.